અરવલ્લીથી જાણકારી કે જ્યાં બાયડના રણેચી ગામે વરઘોડામાં મહિલાઓ પર હુમલાનો મામલો સામે આવ્યો। અગમ્ય કારણોસર બબાલ થતાં મહિલાઓ પર હુમલો થયો। 4 મહિલાઓ તેમાં ઇજાગ્રસ્ત હોવાના સમાચાર છે, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। મહિલાઓ અને બાળકોને માર મારવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મહિલાઓને માર મારી તેના દાગીના લૂંટી લીધાનો પણ આક્ષેપ થયો છે। બાળ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે। અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ જાણકારી આપી રહ્યા છે। અવનીશ, આ હુમલાની પાછળનું કારણ શું સામે આવી રહ્યું છે? શું તપાસ પોલીસ કરી રહી છે? વાત કરવામાં આવે તો બાયડના રણેચી વિસ્તારમાં આ ઘટના બની હતી। વરઘોડો ચાલી રહ્યો હતો તે દરમિયાન સ્થાનિકોની અંદર બબાલ થઈ હતી। આ વરઘોડા દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો હતો। 4 જેટલી મહિલાઓ જે છે તેમની પર આ હુમલો થયો હતો અને તેમને ઈજા પહોંચી હતી। આ મહિલાઓ જે છે તેઓને અંધકારમાં બાજુના નજીકના ખેતરમાં લઈ જવામાં હતી। ત્યાં માર મારીને તેમના દાગીના જે છે તે લૂંટી લેવામાં આવ્યા હતા। સોના ચાંદીના દાગીના જે છે લૂંટાયા હોવાનો આક્ષેપ પણ તેઓએ કર્યો હતો અને આ મામલો પોલીસ મથક પહોંચ્યો હતો। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાઓ જે છે તેઓએ પોલીસ ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી। આભાર અવનીશ, જાણકારી બદલ। દ્રશ્યો પણ સામે આવ્યા છે અને મહિલાઓનું કહેવું છે કે તેમના દાગીના લૂંટી લીધા છે। આક્ષેપ આ થઈ રહ્યો છે। જોવાનું એ રહેશે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે।